નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં 8મા પાઠની વાત કરતા હતા. તેનું નામ છે ભારતના રાજ્યનું બંધારણ, તેનું ઘડતર અને એના લક્ષણો. આપણું જે બંધારણ છે એનું ઘડતર કેવી રીતે થયું અને તેના લક્ષણો શું તેના વિશે વાત કરતા હતા. આપણે બંધારણનો અર્થ અને બંધારણનું મહત્વ એ બે વિશે વાત કરેલી અને આપણે ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા છે તેના વિશે વાત કરતા હતા. મિત્રો, ભારતના બંધારણની જે ઘડતર છે એમાં આપણે જોયું કે આપણને જ્યારે આઝાદી નથી મળી એટલે કે બ્રિટિશરોનું રાજ હતું. આ બ્રિટિશરો છે એ ભારત દેશમાં અનેક આંદોલનોથી અને ભારત દેશના લોકો છે એ બ્રિટિશરો છે એમનો વિરોધ કરતા હોવાથી હવે અંગ્રેજો છે તે પોતાના દેશે પાછા ચાલી જાય છે. તો જ્યાં સુધી અંગ્રેજ શાસન હતું ત્યાં સુધી અંગ્રેજી સરકાર ભારત દેશ ઉપર રાજ કરતી હતી. અંગ્રેજ સરકારના નીતિ નિયમો ચાલતા હતા. પરંતુ હવે શું થાય છે કે અંગ્રેજ સરકાર ચાલી જાય છે તો ભારત દેશ ઉપર કોણ શાસન કરશે, તેનો વહીવટ કોણ કરશે તે પ્રશ્ન ઉઠ્યો અને એટલા માટે બ્રિટિશ સરકાર છે એ કેબિનેટ મિશનની રચના કરે છે. આ કેબિનેટ મિશનમાં 3 લોકો હોય છે. આ જે 3 લોકો 3 સભ્યોનું કેબિનેટ મિશન બનેલું છે કે ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરે છે. આ બંધારણ સભાની રચના છે તેમાં 385 જેટલા સભ્યો છે તેનો સમાવેશ થાય છે. આ 385 સભ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ વગેરે ઘણા બધા લોકો, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, આ બધા લોકો છે તે ભારતનું બંધારણ ઘડવામાં એમનો ઘણો બધો ફાળો છે. ત્યારબાદ ત્રિસભ્યોની આપણે વાત કરી હતી, વિજયલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ. આ બે ત્રિસભ્યો પણ ભારતના બંધારણ સભાની રચના વખતે તેના સભ્યો હતા. મિત્રો, હવે આપણે કોઈ કહ્યું શું એની વાત કરીએ તો બંધારણ ઘડવાની જે પ્રક્રિયા છે તેની શરૂઆત 9મી ડિસેમ્બર 1946 ના રોજથી શરૂ થઈ છે. તો અડધી પ્રક્રિયા આપણે ગયા વિડિયોમાં ગણી હતી. હવે આગળની પ્રોસેસ છે એ આપણે જોઈએ. બંધારણ ઘડવાની શરૂઆત 9મી ડિસેમ્બર 1946 ના રોજથી થાય છે. આ સાર છે એ આપણા માટે અગત્યની છે, કારણ કે જોડકામાં આ પૂછાય છે કે બંધારણ ઘડવાની શરૂઆત ક્યારથી થઈ? તો 9મી ડિસેમ્બર 1946. આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો તો એ સાલ આપણને ખબર છે, એ આપણે યાદ રાખવું જોઈએ. 15મી ઓગસ્ટ 1947. મિત્રો, બંધારણ ઘડવાની શરૂઆત 9મી ડિસેમ્બર 1946 ના થઈ. સમય કેટલો લાગ્યો તો બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આટલો સમય લાગ્યો કે બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો.
આપણને જો 2 વર્ષ જેટલો સમય લાગ્યો તો આ મિત્રો કારણ કે આપણા દેશનું બંધારણ છે એ ઘણું બધું લાંબુ છે એટલા માટે આટલો સમય લાગ્યો કેટલી બેઠકો મળેલી હતી તો બેઠકો પૂછાય તો બંધારણ ઘડવામાં કુલ 166 બેઠકો મળેલી હતી એક દિવસે અથવા કોઈ ચર્ચા વિચારણા કરવાની હોય કોઈ બાબતે છે એને સમજાવવાની હોય રજૂઆત કરવાની હોય કે બંધારણમાં શું ઉમેરવું શું કાઢી નાખવું શું સુધારા વધારા કરવા કેવા પ્રકારનું બંધારણ નાખવું આવી બધી ચર્ચા વિચારણા મિત્રો આ જે સભ્યો હતા એ બધા જ સભ્યો 385 સભ્યો છે એ ભેગા થઈને આવી ચર્ચા વિચારણા કરતા હતા અને અંતે આપણા બંધારણ છે તેને સ્વરૂપ આપવામાં આવેલું મિત્રો આ 166 બેઠકો મળી હવે બંધારણ છે એ આખું રાખેલું નથી એના ભાગ પાડી દીધેલા છે તો એમાં કેટલા ભાગ કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ છે તેની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે બંધારણની રચના થઈ ત્યારે એટલે કે પહેલા 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા ચલો અનુચ્છેદ એટલે શું તો અનુચ્છેદ એટલે સાવ નાના ભાગ છે જ્યારે પરિશિષ્ટ એટલે શું તો ભાગ આપણે કહી શકાય તો પરિશિષ્ટને ભાગ કહી શકાય કે આપણું બંધારણ છે ઘણું બધું મોટું એના 8 ભાગ પાડવામાં આવ્યા અને આ 8 ભાગ છે એમાં પણ કલમો છે એનો સમાવેશ થાય અને એ કેટલા તો 355 અનુચ્છેદ હતા હવે શું થયું કે આમાં સુધારો થયો જેમ સમય વીતતો ગયો એમ આમાં સુધારો થતો ગયો આપણને ખબર છે કે જે રીતે આપણે નિબંધ લખીએ કે રફ નોટ હોય એમાં આપણે લખતા હોય અને કંઈક ભૂલ પડે તો ભૂલ સુધારીને નવો સુધારો અંદર એડ કરી દઈએ છીએ તો સુધારા બાદ આ જે અનુચ્છેદ છે એમાં પણ વધારો કર્યો અને પરિશિષ્ટ છે ભાગ એમાં પણ વધારો કર્યો મિત્રો 395 અનુચ્છેદ હતા એ વધારીને હવે 461 કરાયા અને 8 ભાગ હતા એની બદલે હવે 12 પરિશિષ્ટ તો અહીંયા અનુચ્છેદમાં પણ વધારો થયો પરિશિષ્ટમાં પણ વધારો થયો જોડકાનો મિત્રો આ બધું છે એ પૂછાઈ શકે હવે ભારત દેશનું બંધારણ છે એ કોના બંધારણ ઉપરથી બનાવવામાં આવેલું છે કોની કોપી કરી છે તો કોનામાંથી આપણે ઉતારેલું છે શીખ્યા છીએ તો અહીંયા ધ્યાન રાખવાનું કે કોઈ પણ એક દેશ એવો નથી કે જેમાંથી આપણે નિયમો છે એ ઉતારેલા હોય પરંતુ ઘણા બધા દેશો લગભગ બધા જ દેશો છે એમના બંધારણનો અભ્યાસ કરેલો તજજ્ઞોએ અને આ અભ્યાસ પરથી ચર્ચા વિચારણા પરથી જે દેશની જે બાબત સારી લાગી એ બાબત આપણા બંધારણમાં એડ કરેલી આવી રીતે બધા જ દેશ છે એ બધા જ દેશના બંધારણની કોઈ બાબત છે સારી બાબત એ બધી લઈને આપણા બંધારણમાં ઉમેરેલી છે એટલા માટે આપણું બંધારણ છે એ સૌથી સારામાં સારું બંધારણ કહી શકાય એવો તેઓ માનતા હતા તો આ તજજ્ઞોએ શું કહ્યું તો તજજ્ઞો એટલે કોણ તો 385 જે બંધારણ સભાના સભ્યો હતા તે તો આ તજજ્ઞોએ વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો ત્યારબાદ જે સભાઓ ભરાણી કેટલી સભાઓ ભરાણી તો કુલ 166 સભાઓ ભરાણી કુલ 166 બેઠકો મળી તો આની અંદર ચર્ચા વિચારણા કરી
વિવિધ દેશોના બંધારણ હતા એમાં જે મુખ્ય બાબતો છે એને મહત્વ આપ્યું. મુખ્ય અને સારી બાબતોને મહત્વ આપ્યું અને આ બંધારણને સ્વરૂપ આપ્યું. સ્વરૂપ આપ્યું એટલે શું? તો આવી રીતે આપણું બંધારણ છે તેની રચના થઈ. શું થયું? તો તજજ્ઞો છે વિવિધ સભા છે એમાં ભેગા થયા, બેઠકો મળી, વિવિધ દેશોના બંધારણ છે એનો અભ્યાસ કર્યો. આ બધા દેશોના બંધારણ છે એમાંથી જે મુખ્ય અને સારી સારી બાબતો છે એને મહત્વ આપ્યું, એના ઉપર ચર્ચા વિચારણા કરી અને એમને લાગ્યું કે આ બાબત આપણા દેશ માટે સારી છે, તો એ બાબતનો સમાવેશ આપણા બંધારણમાં કર્યો અને એ બધા નિયમો છે કે અત્યારે હાલમાં પણ આપણે ઉપલબ્ધ છે, એનો અમલ અત્યારે પણ કરવામાં આવે છે. ઓકે મિત્રો, હવે નક્કી શું થયું? તો આપણે જાણીએ છીએ તેવી રીતે કે રાષ્ટ્રીય ચિહ્ન અને રાષ્ટ્રીય સૂત્ર કયું, તો એની વાત કરીએ. તો રાષ્ટ્રીય ચિહ્ન છે તેમાં 4 સિંહોની મુખાકૃતિ છે તેનો સમાવેશ થાય છે. મિત્રો આપણને ખબર છે કે અશોકનો સ્તંભ છે એ ઘણો જાણીતો છે, ઘણા બધા સ્તંભ છે અશોકે બંધાવેલા છે. હવે એમાંનો એક મુખ્ય સ્તંભ છે ત્યાં 4 સિંહો છે જે આપણે પહેલા રૂપિયાનો સિક્કો આવતો હતો તેમાં પણ દર્શાવેલો છે. તો અત્યારના સિક્કાઓમાં પણ જોવા મળે છે કે 4 સિંહ છે, હકીકતમાં આપણને 3 દેખાય છે. આપણે નોટ છે, ચલણી નોટ, એ નોટ ઉપર પણ આપણે આ સિંહ છે એ જોઈ શકીએ છીએ. તો આ 4 સિંહોની મુખાકૃતિ એ આપણો રાષ્ટ્રીય ચિહ્ન છે. હકીકતમાં 4 છે પરંતુ આપણને દેખાય છે 3, કારણ કે એક સિંહ છે એ 3 સિંહની પાછળની સાઈડ ઊભેલો છે અને ચારેય સિંહના માથા છે, મુખ એ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય સૂત્ર શું રાખેલું? તો રાષ્ટ્રીય સૂત્રમાં સત્યમેવ જયતે જે આ 4 સિંહની મુખાકૃતિ છે, આખું આકૃતિ, એની નીચે જ તે લખેલું નામ શું છે? સત્યમેવ જયતે. તેને આપણે રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવી લીધું. મિત્રો, આ સત્યમેવ જયતેનો અર્થ શું થાય? તો સત્યમેવ જયતે છે એ હકીકતમાં સંસ્કૃત વાક્ય છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે સત્યનો જ વિજય થાવ. સત્યનો જ વિજય થાવ એટલે કે હંમેશા જીત છે એ સત્યની જ થાય, એવું આ સૂત્રનો અર્થ બને છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ભારતનું બંધારણ છે એ આખું ઘડાઈ ગયું અને હવે વાત આવી કે આ જે સભા છે 166 બેઠકો, આ 166 બેઠકોમાં બધાએ સર્વાનુમતે અમલ કરવાનો વિચાર કર્યો. તો બંધારણને છેલ્લે સર્વાનુમતે આમાં શું થયું કે હવે સર્વાનુમતે એટલે 385 વ્યક્તિઓ એ બધાના હકારમાં મત હોવા જોઈએ અને એ બંધારણને અમલ માટે તૈયાર કરવા માટે રાજી હોવા જોઈએ. મિત્રો આપણે વાત કરીએ કે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ
તૈયાર થઈ ગયું. પહેલા બધાએ જે સારી સારી બાબત હતી એ લખી નાખી, બધાનો મત હકાર હતો. કમ્પ્લીટ ક્યારે થયું? તો કમ્પ્લીટ 26મી નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ છે એ પૂર્ણ થયું. પરંતુ જેવું પૂર્ણ થયું તેવું જ અમલમાં મૂકેલો નહોતો. તો અમલ ક્યારે થયો? તો ભારત દેશના બંધારણનો અમલ આ મિત્રો ખૂબ જ તે અગત્યની આપણા માટે સાલ કહેવાય અને તે છે 26મી જાન્યુઆરી 1950. મિત્રો 26મી જાન્યુઆરી 1950 આ દિવસ એવો છે કે જ્યારે બંધારણનો અમલ થયો અને એટલા જ માટે આને પ્રજાસત્તાક દિનના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો પ્રજાસત્તાક છે એટલે શું? તો પ્રજાસત્તાક શબ્દ છે એના બે અર્થ થાય છે. બે શબ્દ આમાં રહેલા છે. પ્રજા એટલે શું થાય? લોકો. અને સત્તા એટલે શું? કે જેમના હાથમાં સત્તા રહેલી છે તે. લોકોની સત્તા ક્યારે હાથમાં આવી? તો 26મી જાન્યુઆરી 1950. હજી પણ અમુક લોકો છે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બેને પ્રજાસત્તાક દિન કહે છે. હવે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક આ બંને અલગ છે. હવે આપણે જોઈ લઈએ કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણને આઝાદી મળી. આઝાદી એટલે શું? કે આપણે સ્વતંત્ર થયા. તો જ્યારે સ્વાતંત્ર્ય દિન આવે તો ત્યારે આવશે 15મી ઓગસ્ટ. અને આપણા હાથમાં સત્તા ક્યારે આવી? તો આપણું બંધારણ તૈયાર થયું મિત્રો 26મી નવેમ્બર 1949 અને એના પછીના જ વર્ષે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે મિત્રો આપણા હાથમાં સત્તા આવી. એટલે કે અહીંયા આવશે 26મી જાન્યુઆરી. આપણા જે વડીલો છે, મોટા ઘરના છે, તહેવાર આપણે બધા ઉજવીએ છીએ, પરંતુ આ બે બાબતો છે એમાં હજી પણ ઘણા બધા લોકોને મૂંઝવણ છે. તો આ સ્વાતંત્ર્ય દિન પૂછાય તો 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન પૂછાય તો 26મી જાન્યુઆરી. એટલે કે બંધારણ આપણને આઝાદી મળી તેના 3 વર્ષ પછી અમલમાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950, આમાં 15મી ઓગસ્ટ 1947. તો બંધારણનો અમલ અને આપણને સ્વાતંત્ર્ય મળ્યું તેમાં 3 વર્ષનો ગેપ છે. ઓકે મિત્રો, હવે ફરીવાર આપણે ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા છે તેને યાદ કરી લઈએ. તો ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા શું છે? સૌથી પહેલા કેબિનેટ મિશનની રચના થઈ. 3 સભ્યો એમણે 385 સભ્યો છે તેમને ભેગા કરેલા. આ 385 સભ્યોની બંધારણ સભા નક્કી થઈ. તેમાં સ્ત્રી અને પુરુષ, વિવિધ જાતિ, કોમ બધા લોકો મિત્રો એની અંદર સમાવેશ થયો. પછી એમણે બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરી? તો 9મી ડિસેમ્બર 1947. એટલે કે ભારત દેશ આઝાદ થયો એ પહેલા બંધારણ ઘડવાની શરૂઆત થઈ ગઈ હતી. અંગ્રેજોએ એ ગયા એ પહેલા જ તે બંધારણ ઘડવાની શરૂઆત છે એ ભારતીયો પાસે કરાવડાવી દીધી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ કે બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો? તો મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગેલો. એટલે કે 3 વર્ષ છે એમાં માત્ર 12 થી 13 દિવસ જ ઓછા. 3 વર્ષમાં લગભગ આપણે 3 વર્ષ જેટલો સમયગાળો કહી શકીએ. બરાબર? પરંતુ પરીક્ષામાં પૂછે તો 3 વર્ષ આપણે લખવાના નથી. આપણે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આવી રીતે યાદ રાખવાનું છે. 2 11 18. ઓકે. બંધારણ ઘડવામાં કુલ કેટલી બેઠકો યોજાણી હતી મિત્રો? કેટલી બેઠકો મળેલી? 166 બેઠકો મળેલી હતી. બંધારણ ઘડતર વખતે કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ હતા? તો 355 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ એટલે કે ભાગ હતા. અને હવે શું થયું? તો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમાં સુધારો થતો ગયો. સુધારા બાદ
461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા, એટલે કે બંનેમાં ઉમેરો થયો. તજજ્ઞોએ વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, એટલે કે કોઈ પણ દેશ છે એનું બેઠે બેઠું બંધારણ આપણે લીધેલું નથી. વિવિધ દેશો છે એનો બંધારણ છે એનો અભ્યાસ કર્યો, ચર્ચા વિચારણા કરી, મુખ્ય અને સારી બાબતો છે તેને મહત્વ આપ્યું અને આમ બંધારણને સ્વરૂપ આપ્યું. રાષ્ટ્રીય ચિહ્ન કયું નક્કી કરવામાં આવ્યું? તો બંધારણની અંદર રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સમૂહની મુખાકૃતિ છે. રાષ્ટ્રીય સૂત્ર કયું? તો સત્યમેવ જયતે, જેનો અર્થ શું થાય? સત્યનો જ વિજય થાઓ. ત્યારબાદ બંધારણને સર્વાનુમતે નક્કી કરી અમલ માટે તૈયાર કર્યું અને આ તૈયાર થયાની તારીખ કઈ? તો 26મી નવેમ્બર 1949 અને ત્યારબાદ આવે છે 26મી જાન્યુઆરી 1950 કે જ્યારે બંધારણ છે એ અમલમાં આવ્યું. અને મિત્રો બંધારણની અંદર શું હોય તે બાબત આપણે જોઈ લઈએ. બંધારણની અંદર શેનો સમાવેશ થાય છે? તો બંધારણમાં પ્રજાના મૂળભૂત હકો, ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, અને તેના કાર્યો, ન્યાયતંત્રની વ્યવસ્થા, વગેરે બાબતો છે તેનો સમાવેશ બંધારણની અંદર થશે. જો આપણું બંધારણ ઘણું બધું મોટું છે, એમાં પ્રજાના મૂળભૂત હકો કયા તે પણ આપેલો છે. તમે કોઈ પણ ચોપડી ખોલો જે ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવે છે તે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, તો એમાં બીજું કે ત્રીજું પેજ છે એમાં જ તે મિત્રો ઉપર લખેલું છે મૂળભૂત ફરજો, બરાબર? તો નાગરિકોની મૂળભૂત ફરજો અને છેલ્લે એ પેજની છેલ્લે 51 ક એવી કલમ લખેલી છે. તો 51 ક ની કલમ કઈ? તો એ બંધારણની કલમ છે. બંધારણમાં એ પેજ છે એ લખેલું છે મિત્રો. તો એ મૂળભૂત હકો પછી મૂળભૂત ફરજો જે આપણે વાત કરી કે તે આપેલી છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મિત્રો રાજ્યની વ્યવસ્થા કઈ રીતની છે, સરકાર કઈ રીતે વ્યવસ્થા કરશે, શું નિયમો છે એ બધું આની અંદર લખેલું છે. સરકારના અંગો, સરકાર છે એમાં શું શું આવશે, કયા કયા ખાતાઓ રહેશે, કારોબારી, વિધાનસભા, આ બધા જે પ્રકારો છે એ આની અંદર આપેલા છે. અને ન્યાયતંત્ર, ન્યાયતંત્ર એટલે શું? અદાલત, કોર્ટની વ્યવસ્થા છે એ પણ આમાં મૂકેલી છે, એનો સમાવેશ પણ થઈ જાય. એટલે આપણા બંધારણ છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે વિશ્વનું સૌથી લાંબુ અને મોટું બંધારણ ભારતનું છે. આ બંધારણ મિત્રો સૌથી લાંબામાં લાંબુ મોટા મોટું બંધારણ કયા દેશનું? તો એ ભારત દેશનું. શા માટે? કારણ કે બધી બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. અને અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું કે વિશદ અને વિસ્તૃત એવા શબ્દો છે એ ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જેનો અર્થ શું થાય? તો જેનો અર્થ થશે મોટું. આ સમાનાર્થી શબ્દ છે. અને બીજી ખાસ બાબત આપણે ધ્યાન રાખવાની કે વિશ્વમાં બે જ દેશ એવા છે કે જેમાં લેખિત બંધારણ નથી, એમને મૌખિક બંધારણ છે. કોઈ પણ વ્યક્તિને સજા આપવાની હોય તો જે જજ છે એ મૌખિક રીતે આપી દે, એમાં કોઈ લેખિત કોઈ પુરાવા નથી. જ્યારે ભારત દેશનું બંધારણ છે તે કેવું છે? તો ભારત દેશનું બંધારણ મોટું હોવાથી લેખિત છે, હંમેશા લેખિત હોય તે પુરાવા તરીકે કામ લાગે છે. ઓકે મિત્રો, તો આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયા છે તે જોઈ. હોમવર્કમાં તમારે શું લાવવાનું છે એ લખેલું. તો હોમવર્કમાં ભારતના બંધારણ ઘડતરની
પ્રક્રિયા જણાવો. આ પ્રશ્ન છે તે તમારે લખીને લાવવાનો રહેશે. એટલે કે આ પ્રક્રિયા અને આવતા વિડિયોમાં છે આપણે પ્રક્રિયા જોઈ વધુ રીતે અને આ બંને મિક્સ કરીને લખવાની રહેશે. મળીશું આવતા વિડિયોમાં. જય હિન્દ.